નમસ્કાર. 2025ના નવા વર્ષમાં આવતીકાલે આ શોની અંદર હું ઝરણા અરકંટી આપનું સ્વાગત કરું છું અને આ શોમાં આપણે આવતીકાલને માટે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવાની છે એની ચર્ચા કરીશું. પરંતુ એના પહેલાં નજર કરી લઈએ અત્યાર સુધીની હેડલાઇન્સ પર. 2025ના પહેલા કારોબારી સત્રએ બજારમાં રહ્યો પોઝિટિવ કારોબાર. નિફ્ટી અને સેન્સેક્સનું તેજી સાથે ક્લોઝિંગ. બેંક નિફ્ટીમાં પણ 200 પોઈન્ટની તેજી સાથે બંધ. મિડ કેપ અને સ્મોલ કેપમાં રિકવરી આવતા લીલા નિશાનમાં જોવા મળ્યો કારોબાર. ડિસેમ્બરમાં સુસ્ત રહ્યું બજાજ ઓટોનું વેચાણ. કુલ વેચાણમાં 1%નું દબાણ. અનુમાનથી નબળા રહ્યા આંકડા. ત્યાં જ એસ્કોર્ટનું સેલ્સમાં લગભગ 11%નો ઘટાડો. ત્યાં જ એમએનએમનું વેચાણ 16% વધ્યું. બિહારમાં 10,000 કરોડના રોકાણ કરારથી એસજીવીએનમાં જોરદાર તેજી. લગભગ શેર 6.5% ઉછળીને બન્યો વાયદાનો ટોપ ગેનર. ડીએપી ફર્ટિલાઇઝર માટે સ્પેશિયલ પેકેજની મંજૂરી. કેબિનેટે આપી આ મંજૂરી. સબસિડી સિવાય 3,850 કરોડ રૂપિયાની નાણાકીય મદદ કરશે સરકાર. અને નવા વર્ષમાં ડિફેન્સ સેક્ટરમાં રહેશે એક્શન. રક્ષા મંત્રાલયે 2025ને યર ઓફ રિફોર્મની કરી જાહેરાત. ત્યારે નજર કરી લઈએ આજના માર્કેટ સેશન પર. તો નવા વર્ષના પહેલા દિવસે આપણને કારોબાર જે છે લીલા નિશાનમાં બંધ થતા જોવા મળ્યા છે અને દિવસ દરમિયાન આપણે માર્કેટમાં પહેલા દિવસે એક સારી રિકવરી આવતા જોયું છે. નિફ્ટીની જો આપણે વાત કરી લઈએ તો 23,700ની ઉપર 23,742 ઉપર 0.40%ની મજબૂતી સાથે નિફ્ટીનું ક્લોઝિંગ. સેન્સેક્સની વાત કરીએ તો 78,507ના ક્લોઝિંગ જોવા મળ્યા છે. અહીંયા પણ 0.43%ની મજબૂતી. મિડકેપમાં પણ 0.44%ની મજબૂતી. 57,450 પર મિડકેપ બંધ થયો. અને બેંક નિફ્ટીની પણ વાત કરીએ તો ત્યાં પણ સારી રિકવરી થઈ અને 0.39%ના ઉછાળા સાથે બેંક નિફ્ટીમાં 51,060 પર આજે ક્લોઝિંગ થતું આપણે જોયું છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો જે છે એ પણ પોઝિટિવ રહ્યો છે. 1,804 સ્ટોક્સમાં આજે ખરીદારી થઈ છે અને એની સામે માત્ર 632 સ્ટોક્સની અંદર આજે વેચવાલી હાવી થતી દેખાય છે. તો નિફ્ટીના ટોપ ગેનર્સ ઉપર નજર કરી લઈએ. મારુતિ સુઝુકી 3.22%ની મજબૂતી સાથે આજનો ટોપ ગેનર અને ત્યારબાદ એમએનએમનો પણ સમાવેશ થઈ રહ્યો છે ટોપ ગેનર્સની અંદર 2.49%ની મજબૂતી સાથે. તો આ આપણે ઓટોના જે સેલ્સના આંકડા આવતા જોવા મળ્યા એની ઇમ્પેક્ટ અને સાથે જ એલએનટીનો પણ સમાવેશ થઈ રહ્યો છે. 1.66%ની મજબૂતી અને બજાજ ફાઇનાન્સમાં પણ 1.65%ની મજબૂતી આપણે આવતી જોઈ શકીએ છીએ. ત્યારબાદ આઈસર મોટર્સ, ટાટા મોટર્સ, અદાણી એન્ટરપ્રાઇઝ અને એશિયન પેઇન્ટ્સ 1થી 2% મજબૂત આજના દિવસે થયા છે. દબાણ ક્યાંથી આવતું દેખાયું? નિફ્ટી 50ના ટોપ લૂઝર કાઉન્ટર જોઈ લઈએ. હિન્ડાલ્કોમાં 1.58%નું દબાણ બન્યું છે. ત્યારબાદ ડીઆરએલમાં 1.40%નું દબાણ બન્યું છે. અદાણી પોર્ટમાં 1%નું દબાણ બન્યું છે અને ઓએનજીસીની અંદર પણ લગભગ 1%નું દબાણ. આ ઉપરાંત ટાટા સ્ટીલ, ટ્રેન્ટ, બજાજ ઓટો અને વિપ્રોમાં 0.5%ના દબાણ બન્યા છે. હવે આવતીકાલના બજાર અંગેની ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે બુલવર્વ રિસર્ચ ફર્મના અમિત બસ્તાકિયા. અમિતજી, સ્વાગત છે આપનું. અને આપણે નિફ્ટી બેંક નિફ્ટીની વાત કરીએ પહેલાં તમને આ નવા 2025ના વર્ષની ઘણી બધી શુભકામનાઓ. કઈ રીતનું સેલિબ્રેશન તમે કર્યું? સુરતમાં કેવું સેલિબ્રેશન થયું છે અને તમારું કોઈ રેઝોલ્યુશન નવા વર્ષ માટે? નવા વર્ષમાં તો અમારું તો જે પણ છે સેલિબ્રેશન નોર્મલ જ છે, કારણ કે આપણો તહેવાર તો એકચ્યુઅલી છે જ નહીં. તો આપણું તો રૂટીન લાઈફ જ છે ને વીકેન્ડ પણ નહીં હતું, તો મતલબમાં રૂટીન લાઈફ આપણી હતી. તો આપણું તો સેલિબ્રેશન નોર્મલ જ છે. અને આવનારા ટાઈમમાં એ જ કહીશ આપના વ્યુઅર્સને કે અગર કોઈએ સ્ટોક માર્કેટમાં કામ કરવું તો ઇક્વિટી તરફ વધારે ફોકસ કરો. ઓપ્શન્સ અને ફ્યુચરમાં ઓછું ઇન્વેસ્ટમેન્ટ કરશો વધારે બેનિફિટ તમારો રહેશે. તો ફોકસ કરો ઇક્વિટી પર, તો તમને વધારે બેનિફિટ રહેવાના છે આવનારા વર્ષોમાં. જી, અને હવે આપણે વાત કરી લઈએ નિફ્ટી અને બેંક નિફ્ટીની. તો આજે તો એક સારી રિકવરી બંને જગ્યાએ આપણને જોવા મળી છે. નિફ્ટી 23,700ની ઉપર ક્લોઝિંગ આપવામાં સફળ રહ્યા છે. બેંક નિફ્ટીમાં પણ એક ઘણી સારી રિકવરી આપણને આવતી દેખાય છે. 51,060 ઉપર ક્લોઝિંગ છે. તો નિફ્ટી બેંક નિફ્ટી ઉપર આવતીકાલ માટે આપ કઈ રીતની સ્ટ્રેટેજી રાખવાની સલાહ આપશો? સૌ પ્રથમ વાત કરીએ આપણે નિફ્ટીમાં, તો નિફ્ટીમાં એક 23,500નું સ્ટ્રોંગ સપોર્ટ જોઈ રહ્યું છું અને ત્યાં જ આપણે એક રિવર્સલ પેટર્ન જોવા મળી છે અને એક માસ્ટર કેન્ડલનું ત્યાં જ આપણે ફોર્મેશન જોવા મળી રહ્યું છે. તો એક આવનારા દિવસોમાં હું એક હર્ડલ જોઈ રહ્યો છું 23,800-24,000. તો જો નિફ્ટીમાં 24,000 બ્રેકઆઉટ થાય તો 24,400 અને 24,750 જે આપનો પ્રીવિયસ હાઈ હતો ત્યાં સુધી આપણે પાછી એક નિફ્ટીનો મોમેન્ટમ જોવા મળી શકે છે.
તો આ એક લેવલ ધ્યાનમાં રાખવાનું રહેશે 23,824 એના બ્રેકઆઉટ થશે તો આપણે એક અપસાઇડ નો મોમેન્ટમ જોવા મળી શકે છે. આપણે વાત કરીએ બેંક નિફ્ટીમાં, તો બેંક નિફ્ટીની વાત કરીએ તો એમાં પણ એ જ પ્રમાણે એક માસ્ટર કેન્ડલનું મતલબ એક સાઇડવેઝ પેટર્નનું આપણે ફોર્મેશન જોવા મળ્યું હતું. એમાં એક સપોર્ટ તમને જણાવીશ 50, 500, 50, 600 નો એક બેંક નિફ્ટીમાં સપોર્ટ હું જોઈ રહ્યો છું અને એક લેવલ જે છે 51, 700, 800 નું એના જો બ્રેકઆઉટ થાય છે તો આવનારા દિવસોમાં આપણે અપસાઇડનો સારો મોમેન્ટમ જોવા મળી શકે છે 52, 200, 52, 700 સુધી. તો આ વ્યૂ રહેશે નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેમાં. ઓકે, નિફ્ટીમાં સ્ટોપ લોસ કેટલા રાખવાના રહેશે? લગભગ આપણે જે રીતે કહ્યું છે 24,000ના બ્રેકઆઉટ પછી બાય કરવાની સલાહ છે અને આપ 24,750 સુધીના ટાર્ગેટ જોઈ રહ્યા છો. સ્ટોપ લોસ ક્યાં રાખવાનો રહેશે? અગર નિફ્ટીમાં 24,000નું બ્રેકઆઉટ થાય છે તો 23,700ના સ્ટોપ લોસ થી એમાં હોલ્ડિંગ રાખી શકાય છે અને ટાર્ગેટ એમાં બની શકે 24,400, 24,750. ઓકે, તો નિફ્ટીમાં અહીંયા આગળથી જે સલાહબંધી દેખાઈ રહી છે 24,000નો બ્રેકઆઉટ મળે છે પછી બાઇંગની સલાહ 23,700 પર સ્ટોપ લોસ અને 24,750 સુધીના આપણે અહીંયા આગળથી ટાર્ગેટ બનતા જોઈ શકીએ છીએ અને બેંક નિફ્ટી માટે 52,700 સુધીના આ ટાર્ગેટ જે છે તે આપણને બનતા દેખાઈ શકે છે અને 50,600નો સ્ટોપ લોસ બરાબર છે ને અમિતજી? 51,300 સ્ટોપ લોસ રાખવાનો રહેશે. અગર જો બેંક નિફ્ટીમાં 51,700, 800ના બ્રેકઆઉટ થાય છે તો 51,300ના સ્ટોપ લોસ સાથે બાઇંગ કરી શકાય છે. ઓકે, 51,300નો સ્ટોપ લોસ અહીંયા આગળથી રાખવાનો રહેશે બેંક નિફ્ટી માટે. તો આ નિફ્ટી બેંક નિફ્ટીની સ્ટ્રેટેજીની આપણે અહીંયા આગળથી અમિતજીની પાસેથી સલાહ લીધી છે. હવે અન્ય નિષ્ણાતો નિફ્ટી ઉપર કઈ રીતની સલાહ આપી રહ્યા છે એના ઉપર જો આપણે નજર કરી લઈએ તો મીરા એસેટ શેરખાનના જતીન ગેડિયાની સ્ટ્રેટેજીની ઉપર જો આપણે નજર કરી લઈએ તો એમણે ખરીદારી કરવાની સલાહ આપી છે. નિફ્ટીની ઉપર ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 23,950નો અને સ્ટોપ લોસ 23,640નો રાખવાની સલાહ જતીન ગેડિયા તરફથી બનતી દેખાઈ રહી છે. અને હવે જો આપણે નજર કરી લઈએ મોનાર્ક નેટવર્થ કેપિટલના અર્પણ શાહની સલાહ ઉપર તો એમણે જે સલાહ આપી છે એ આગળથી નિફ્ટી પર ખરીદારી કરવાની સલાહ આપી છે 23,740ની આસપાસ. ટાર્ગેટ તેઓ 24,000નો જોઈ રહ્યા છે અને સ્ટોપ લોસ 23,600નો રાખવાની સલાહ મોનાર્ક નેટવર્થ કેપિટલના અર્પણ શાહ તરફથી મળી રહી છે. ત્યારે હવે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીશું અને અમિતજી આપણી સાથે એને માટે જોડાયેલા જ છે. તો અમિતજી, આજે આપણે ઓટો સ્ટોક્સથી શરૂઆત કરીએ કારણ કે ઓટો નંબર્સ આવ્યા બાદ આજે ઓટોના સ્ટોક્સનું પરફોર્મન્સ જે છે આપણને સારું જોવા મળ્યું છે. મારુતિ સુઝુકી નિફ્ટીનો ટોપ ગેનર 3.22% મજબૂત, ત્યારબાદ એમએનએમ પણ ટોપ ગેનર્સમાં સમાવેશ થયો છે 2.40. આઈશર મોટર્સ, ટાટા મોટર્સ પણ એક સારી મજબૂતી 1.25%, 1.5%ની બતાવી છે. તો ઓટો કાઉન્ટર્સ આપને કેવા લાગી રહ્યા છે અને કયા કયા કાઉન્ટર ઉપર આપની અહીંયાથી ખાસ સલાહ રહેશે? ઓટો સેક્ટરમાં વાત કરીએ તો બધા જ સેક્ટરમાં આજે એક સેલિંગના જે ડેટા આવ્યા છે તેના એક સારો એવો એમને બાઉન્સ જોવા મળ્યો છે. તો એના કારણે બધા જ ઓટો સેક્ટરમાં એક સારી તેજી જોવા મળી છે. સૌપ્રથમ તમને જણાવી દઉં મારુતિ. તો મારુતિમાં આજે એક સારી એવી એક બુલિશ પેટર્ન વોલ્યુમ સાથે જોવા મળી રહી છે. તો આ લેવલ પર આ સ્ટોકમાં એન્ટ્રી કરી શકાય છે. આવનારા દિવસોમાં 11,800, 12,200ના ટાર્ગેટ જોવા મળી શકે છે મારુતિ સુઝુકી અને એક બાય ઓન ડિપ્સ પર આમાં કરી શકાય છે. તો આ સ્ટોક પર ફોકસ કરવું જોઈએ. એક બુલિશ પેટર્ન જોવા મળે છે વોલ્યુમની સાથે અને એક સારો એવો મોમેન્ટમ જોવા મળી રહ્યો છે અને જે માર્કેટમાં એક ન્યૂઝ છે એની પણ એક બેનિફિટ મળવાના આમાં પૂરેપૂરા ચાન્સ છે. તો મારુતિ સુઝુકીમાં એક બાય ઓન ડિપ્સની સલાહ રહેશે. ઓકે, મારુતિ સુઝુકીમાં બાય ઓન ડિપ્સની સલાહ 12,800ના ટાર્ગેટ અહીંયા આગળથી તમને બંધા દેખાઈ શકે છે. તો આ એક વ્યૂ આપણે ખાસ મારુતિ સુઝુકી ઉપર લીધો છે અને આ ઉપરાંત આપણે અન્ય સ્ટોક્સની પણ જો અહીંયા આગળથી વાત કરી લઈએ તો આજે એલએનટીનું કાઉન્ટર પણ 2%ની ઉપર 1.66% જેટલું મજબૂત થતું દેખાયું છે. અમિતજી, એલએનટીના કાઉન્ટર ઉપર આપની કઈ રીતની સલાહ રહેશે? એલએનટીની વાત કરીએ તો એલએનટી પ્રીવિયસ થી ઓલમોસ્ટ 10 થી 12% આપણે ડાઉન જોવા મળી રહ્યો છે અને પ્રાઇસ હાલમાં એક મૂવિંગ એવરેજ 200ની ઉપર સપોર્ટ લઈને એમાં સારું એવું એક બાઉન્સ બેક જોવા મળી રહ્યું છે. તો આવનારા દિવસોમાં આમાં પણ એક સારો મોમેન્ટમ જોવા મળી શકે છે. આમાં પણ એક બાય એન્ડ ડિપ્સ સલાહ રહેશે પરંતુ બધા સ્ટોકમાં એક નાના ટાર્ગેટ માટે બાઇંગ કરવો રહેશે, નહીં કે મોટા ટાર્ગેટ માટે. મતલબ માર્કેટમાં અત્યારે જે માહોલ છે તે એક હજુ પણ એક મંદી તરફનો વધારે છે. તો આવનારા દિવસોમાં હજુ પણ થોડું માર્કેટમાં સાઇડવેઝ અથવા તો ડાઉન સાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે. તો એક નાના ટાર્ગેટ માટે બાય કરી શકાશે. તો 3,800ના ટાર્ગેટ માટે એલએનટી બાય કરી શકાય છે.
ઓકે, તો એલએનટીમાં 3,800ના ટાર્ગેટ માટે ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે અને આ દરેક કાઉન્ટર માટે તમને સલાહ કે અત્યારે થોડા નાના ટાર્ગેટ માટે તમે બાઇંગ તરફની સ્ટ્રેટેજી તો રાખતા હોય તો બનાવીને ચાલો. પણ આજે સમાચારોને પગલે એસજીવીએનના સ્ટોકની અંદર ખૂબ સારી મજબૂતી જોવા મળી. લગભગ 6% ઉપર આ સ્ટોકમાં આજે આપણને ખરીદારી આવતી જોવા મળી છે. આના ચાર્ટ આપને કેવા લાગે છે અને આટલી મજબૂતી બાદ અહીંયા આગળથી હવે શું કરવું જોઈએ? એસજીયુ ની વાત કરીએ તો એક પ્રાઇસ એક ડબલ બોટમ પેટર્ન ઓલરેડી ફોર્મેશન થઈ રહી છે. પ્રાઇસ ઓલમોસ્ટ આમાં ડબલ બોટમ ફોર્મેશન થઈ રહી છે અને એઝ પર ઇલિયોટ આમાં એક ફ્લેટ કરેક્શનના પણ ઓલમોસ્ટ પેટર્ન કમ્પ્લીટ થઈ રહી છે. પરંતુ પ્રાઇસ હાલમાં એક ડાઉન સાઇડમાં મતલબમાં બધી જ મૂવિંગ એવરેજ નીચે ટ્રેડ કરી રહી છે. ટ્રેડ લાઇનની પણ નીચે છે તો એક ડાઉન ટ્રેન્ડમાં છે. તો એક લિમિટેડ ક્વોન્ટિટી સાથે આમાં બાઇંગ કરી શકાય છે અને જો પ્રાઇસમાં એક 100 રૂપિયાનું જો બ્રેકડાઉન થાય તો એક વધારે સેલિંગ પ્રેશર જોવા મળી શકે છે. તો આ જ લેવલથી નાની ક્વોન્ટિટીમાં આમાં એડ કરી શકાય છે આ સ્ટોક. ઓકે, તો અહીંયા આગળથી એસજીવીએનને પણ તમે અહીંયા આગળથી એડ કરીને ચાલી શકો છો. આ સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે અને આ સ્ટોકમાં આજના દિવસે એક સમાચારોને પગલે સારી મજબૂતી આવતી જોવા મળી છે. આગળ આપણે વાત કરી લઈએ બેંક્સની. આજે ઇન્ડસઇન્ડ બેંકની અંદર 0.96%ની મજબૂતી બની. એક્સિસ બેંકમાં 0.5% કરતાં વધારેની મજબૂતી. એચડીએફસી બેંકમાં પણ 0.5%ની મજબૂતી. આઈસીઆઈસીઆઈ બેંકમાં થોડી એવી મજબૂતી 0.16%ની આસપાસ. અને જો પીએસયુ બેંકમાંથી એસબીઆઈની વાત કરી લઈએ તો ત્યાં 5%ની નરમાશ રહી છે. બેંક્સમાંથી કયા કાઉન્ટર ઉપર કઈ રીતની આપની સલાહ રહેશે? બેંક સેક્ટર હાલમાં હું અગાઉ પણ જણાવ્યું હતું એ પ્રમાણે પ્રાઇવેટ સેક્ટરની બેંકમાં હું એક સાઇડવેઝ અને ડાઉન સાઇડના મોમેન્ટમ જોઈ રહ્યો છું. પરંતુ એક જે પીએસયુ બેંક છે એમાં એક મોમેન્ટમ નવો સ્ટાર્ટ થઈ શકે છે. પીએસયુ બેંકની વાત કરીએ તો પીએસયુ બેંક ઇન્ડેક્સ એમાં એક એઝ પર ઇલિયોટ ફોર્થ વેવ ઓલમોસ્ટ કમ્પ્લીટ છે અને પ્રાઇસ ફિફ્થ વેવમાં એન્ટર થઈ ગઈ છે. મતલબ એક અપસાઇડનો મોમેન્ટમ જોવા મળી શકે છે આવનારા દિવસોમાં. તો બધા જ પીએસયુ બેંક પર એક બાય ઓન ડિપ્સની સલાહ રહેશે. ઓકે, તો પીએસયુ બેંક ઉપર બાય ઓન ડિપ્સની સલાહ બનતી દેખાઈ રહી છે અને આપણે પીએસયુ બેંકની વાત કરી છે તો જે સરકારી સ્ટોક છે એમાં ડિફેન્સ સેક્ટરના જે સ્ટોક છે એની પણ અહીંયા આગળથી વાત કરી રહી, કારણ કે અહીંયા પણ આજે સમાચાર હતા કે જે રીતે રક્ષા મંત્રાલયે આ 2025માં રિફોર્મ યર ઓફ ધ રિફોર્મ બનાવવાની જાહેરાત કરી છે. તો ડિફેન્સ સેક્ટર ઉપર ફોકસ હોઈ શકે છે. ડિફેન્સ સેક્ટરમાંથી કોઈ સારો સ્ટોક, કોઈ પોટેન્શિયલ સ્ટોક આપને લાગી રહ્યો છે? ડિફેન્સ સેક્ટરની વાત કરીએ તો ડિફેન્સ સેક્ટરમાં પણ બધા જ સ્ટોક પ્રીવિયસ હાઈથી ઓલમોસ્ટ 20%ની આસપાસ આપણે નીચે જોવા મળી રહ્યા છે. વાત કરીએ એચએલની તો એચએલ ઓલમોસ્ટ 30% ડાઉન જોવા મળી રહ્યું છે. તો આ સ્ટોક્સમાં બાય ઓન ડિપ્સ કરી શકાય છે. અત્યારે પ્રાઇસ એક ફોલિંગ વેજના બ્રેકઆઉટ બાદ એક ટ્રેડ લાઇનના સપોર્ટ ઉપર ઊભું છે અને આવનારા દિવસમાં આમાં પણ એક સારા એવા મોમેન્ટમ જોવા મળી શકે છે. બીજો એક સ્ટોક છે મઝડોક ડિફેન્સમાં. તો મઝડોકની પણ વાત કરીએ આપણે તો પ્રાઇસ એક ટ્રેડ લાઇનના બ્રેકઆઉટ બાદ મૂવિંગ એવરેજ 89 અને ફિબોનાચીના લેવલ ઉપર સપોર્ટ લઈ રહ્યા છે. તો આ સ્ટોકમાં પણ બાય ઓન ડિપ્સની સલાહ રહેશે અને આવનારા દિવસોમાં આપણે આમાં એક પ્રાઇસ અત્યારે સ્પ્લિટ થઈ ગઈ છે તો એ પ્રમાણે આપણે 2700 અને 3000 લેવલ આપણે જોવા મળી શકે છે મજબૂત. કયા સ્ટોક્સ પર બની રહી છે આપની પસંદગી? આપના ટ્રેડિંગ કોલ્સ કયા રહેશે? આજનો મારો પસંદગીનો એક સ્ટોક છે, એક છે મિન્ડા કોર્પોરેશન. મિન્ડા કોર્પોરેશનની વાત કરીએ તો પ્રાઇસમાં એક ફોલિંગ વેજના બ્રેકઆઉટ બાદ સારો એવો મોમેન્ટમ જોવા મળી રહ્યો છે. હાલમાં પ્રાઇસ એક મૂવિંગ એવરેજના સપોર્ટ અને ટ્રેડ લાઇનના સપોર્ટ ઉપર પ્રાઇસ ઊભી છે. પ્રાઇસ એક 200ની મૂવિંગ એવરેજની ઉપર સપોર્ટ લઈ રહી છે અને આજે એક સારી એવી તેજી 6 થી 7% એમાં જોવા મળી રહી છે. તો આ સ્ટોક આ લેવલે બાય કરી શકાય છે. આવનારા દિવસોમાં 580 અને 610ના ટાર્ગેટ જોવા મળી શકે છે. સ્ટોપ લોસ હશે આમાં 460નો. તો આ એક સ્ટોક એવો છે જેમાં આજે વોલ્યુમ સાથે સારા બ્રેકઆઉટ જોવા મળી રહ્યા છે. તો આ સ્ટોક એડ કરી શકાય છે. આવનારા દિવસો માટે સારો એવો મોમેન્ટમ આમાં જોવા મળી શકે છે. બીજો એક સ્ટોક છે અજંટા ફાર્મા. અજંટા ફાર્માની વાત કરીએ તો અત્યારે હાલમાં ફાર્મા સેક્ટરમાં સારો એવો મોમેન્ટમ જોવા મળી રહ્યા છે. પરંતુ આ સ્ટોક એવો છે જેમાં હજુ પણ મોમેન્ટમ સ્ટાર્ટ થયો નથી અને આમાં પણ હાલમાં જે ટ્રેડ લાઇનના બ્રેકઆઉટ બાદ વોલ્યુમ સાથે બ્રેકઆઉટ જોવા મળ્યું છે અને પ્રાઇસ એક મૂવિંગ એવરેજના સપોર્ટથી બાઉન્સ બેક થઈ રહ્યો છે. તો આવનારા દિવસોમાં અજંટા ફાર્મામાં પણ એક સારો એવો મોમેન્ટમ જોવા મળી શકે છે અને એમાં ટાર્ગેટ બની શકે 3200 3450ના અને સ્ટોપ લોસ અમારે છે 2750નો. તો આ બંને સ્ટોક છે આજે મારી પસંદગીના જેમાં આવનારા દિવસોમાં સારો મોમેન્ટમ જોવા મળી શકે છે.
ઓકે, તો અમિતજીની પસંદગીના બે સ્ટોકની જો અહીંયા આગળથી આપણે વાત કરી લઈએ તો એક તો છે મિંડા કોર્પોરેશન, જ્યાં ખરીદારી કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. મિંડા કોર્પોરેશનમાં 580થી 610 સુધીના ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે. 460નો સ્ટોપ લોસ રાખવાની સલાહ. અને આ ઉપરાંત અજંતા ફાર્મામાં પણ ખરીદારી કરવાની સલાહ બની રહી છે. અહીંયા આગળ 2750નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને 3200, 3450 સુધીના ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે. તો આ અમિતજીની પસંદગીના સ્ટોકની આપણે વાત કરી. હવે અન્ય સ્ટોક્સની જો આપણે ખાસ કરીને વાત કરી લઈએ તો અમિતજી, આજે મેટલને લગતા સ્ટોકમાં દબાણ રહ્યું છે. હિન્દાલ્કો ટોપ લૂઝર કાઉન્ટર રહ્યો છે, 1.5% કરતાં વધારેનું દબાણ અહીંયા આગળથી રહ્યું. આ ઉપરાંત ટાટા સ્ટીલમાં પણ લગભગ 1% દબાણ રહ્યું છે. જેએસડબલ્યુ સ્ટીલ પણ લગભગ દબાણ તરફ જ રહ્યો છે. તો મેટલ સેક્ટરના સ્ટોકમાંથી કયા સ્ટોક પર કઈ રીતની આપની સલાહ રહેશે? મેટલ સેક્ટર હાલમાં બધા જ સ્ટોક્સ ઓલમોસ્ટ ડાઉન ટ્રેન્ડમાં જોવા મળી રહ્યા છે. સૌપ્રથમ વાત કરીએ આપણે હિન્ડાલ્કોની, તો હિન્ડાલ્કો ડેલી ટાઈમ ફ્રેમમાં બધી જ મૂવિંગ એવરેજ બ્રેક કરીને એની નીચે ટ્રેડ કરી રહી છે અને એક ટ્રેડ લાઇનની પણ નીચે જોવા મળી રહી છે. મતલબમાં પ્રાઇસ એક ડાઉન ટ્રેન્ડમાં છે. તો હિન્ડાલ્કો હમણાં એવોઇડ કરવાની સલાહ રહેશે. વાત કરીએ ટાટા સ્ટીલમાં, તો ટાટા સ્ટીલ પણ એ જ મોમેન્ટમ જોવા મળી રહ્યો છે. પ્રાઇસ 89-200 અને બધી જ મૂવિંગ એવરેજ નીચે ટ્રેડ કરી રહી છે અને ટ્રેડ લાઇનની પણ નીચે છે. તો મતલબમાં સ્ટીલ સેક્ટર અત્યારે હાલમાં બધા જ સ્ટોક્સ એક ડાઉન ટ્રેન્ડમાં ટ્રેડ કરી રહ્યા છે. તો હમણાં એમાં એક બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ, ત્યાર પછી નવી આમાં ખરીદી કરવી જોઈએ. તો હાલમાં બધા જ સ્ટીલ સેક્ટર આપણે એવોઇડ કરવાની સલાહ રહેશે. ઓકે, તો સ્ટીલ સેક્ટરને અત્યારે અવોઇડ કરીને ચાલવાની સલાહ જે છે એ અહીંયા આગળથી આપણને બનતી દેખાઈ રહી છે. પણ આજે આપણે અમુક સ્ટોકની અંદર સારી મજબૂતી આવતી જોઈ હતી. એમાં એક સુઝલોનનું કાઉન્ટર રહ્યું છે. 5% મજબૂતી આ કાઉન્ટરમાં આજે પણ આપણને આવતી દેખાય છે. આના ચાર્ટ તમને કેવા લાગે છે અને અહીંયા તમારી સલાહ કઈ રીતની રહેશે? અગર સુઝલોનની વાત કરીએ તો સુઝલોનમાં પ્રાઇઝમાં આજે એક સપોર્ટથી બાઉન્સબેક જોવા મળ્યો છે. પ્રાઇઝ એક ટ્રેડ લાઇન અને મૂવિંગ એવરેજના સપોર્ટથી બાઉન્સબેક જોવા મળી રહ્યો છે. પરંતુ જ્યાં સુધી પ્રાઇઝમાં એક 73 નું બ્રેકઆઉટ ના થાય ત્યાં સુધી હું આમાં તેજી વધારે એક્સપેક્ટ નથી કરતો. મતલબ એક રેન્જ બાઉન્ડ આમાં હું જોઈ રહ્યો છું. તો એક વાર ટોટેના લેવલનું બ્રેકઆઉટ થાય પછી એમાં એક સારો મોમેન્ટમ આપણે જોવા મળી શકે છે. તો હાલમાં અગર કોઈની પાસે છે તો હોલ્ડ કરી શકે છે 53ના સ્ટોપ લોસ સાથે. પરંતુ નવી એન્ટ્રી કરવી હોય છે તો 73ની ઉપર ટોટેના લેવલની ઉપર બાય કરશો તો વધારે સારું. ઓકે, હોય તો હોલ્ડ કરો અને નવું બાઇંગ કરવું હોય તો 73, તો તેની ઉપર ક્રોસ થયા બાદ તમે બાય કરો તો સુઝલોન એનર્જી પર આ સલાહ બનતી દેખાઈ રહી છે. મુથુટ ફાઇનાન્સની વાત કરી લઈએ. અહીંયા આજના દિવસે આપણને એક સારી મજબૂતી દેખાઈ, 3.5% કરતાં ઉપરની મજબૂતી અને 52 વીક હાઈ બનતા દેખાયા છે. તો અહીંયા આપની સલાહ કઈ રીતની રહેશે? મુથુટ ફાઇનાન્સની વાત કરીએ તો પ્રાઇસ હાલમાં એક ઇમ્પલ્સ વેમાં રન કરી રહ્યો છે. મતલબ એક સ્ટ્રોંગ બુલ રન એમાં ચાલી રહ્યો છે અને પ્રાઇસ આજે ઓલ ટાઈમ હાઈ છે. તો મતલબ આ લેવલ પર નવી એન્ટ્રી કરવી યોગ્ય નથી. અને આમાં તમને એક લેવલ જણાવવા માંગીશ, 2210 નું એક લેવલ છે. અગર આની ઉપર બીજા 3-4 દિવસ અગર સસ્ટેન કરે છે તો આવનારા દિવસમાં આપણે 2350 અને 2500 સુધીના લેવલ જોવા મળી શકે છે. તો કોઈની પાસે આ સ્ટોક છે તો હોલ્ડ કરી શકાય છે. પરંતુ આ લેવલ પર નવી એન્ટ્રી કરવી યોગ્ય નથી. તો એક કોઈની પાસે છે તો હોલ્ડ કરીને ચાલો અને આગળ અગર 2210ની ઉપર સસ્ટેન કરે છે પ્રાઇસ તો 2350 અને 2500 લેવલ આવનારા દિવસોમાં જોવા મળી શકે. ઓકે, તો મુથુટ ફાઇનાન્સમાં પણ હોય તો હોલ્ડ કરીને ચાલો, નવી એન્ટ્રી માટે આ લેવલ યોગ્ય નથી. તો આ સલાહ અહીંયાથી બનતી દેખાઈ રહી છે. અને વાત જ્યુબિલન્ટ ફૂડની કરી લઈએ. અહીંયા પણ 52 વીકના હાઈ બનતા દેખાયા છે કે લાગી રહ્યું છે કે નવા વર્ષે લોકોએ જ્યુબિલન્ટ ફૂડના પીઝા પણ ઓર્ડર કર્યા છે અને સ્ટોકમાં પણ સારી ખરીદી કરી છે. 52 વીક હાઈ 3% આસપાસ આ સ્ટોક મજબૂત. અહીંયા આપની કઈ રીતની સલાહ રહેશે? જ્યુબિલન્ટ ફૂડની વાત કરીએ તો એમાં એક 721 નું લેવલ હતું જે એક સ્ટ્રોંગ રેડિશન હતું. આજે એમાં વોલ્યુમ સાથે બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે. તો આવનારા 2-3 દિવસમાં જો 720 ની ઉપર પ્રાઇસ સસ્ટેન કરે છે તો એક 805 સુધીના લેવલ આમાં પણ જોવા મળી શકે છે. તો આ લેવલે નવી એન્ટ્રી કરવી યોગ્ય નથી, પરંતુ કોઈની પાસે છે તો એક સ્ટોક હોલ્ડ કરી શકાય છે. પાછું લેવલ જણાવવા માંગીએ 720 નું એક લેવલ છે. એની અગર આવનારા 2-3 દિવસ અગર પ્રાઇસ સસ્ટેન કરે છે તો 805 સુધીના લેવલ આમાં જોવા મળી શકે. ઓકે, તો જ્યુબિલન્ટ ફૂડની આપણે વાત કરી. આપણને સેમ સલાહ, હોય તો હોલ્ડ, નવું બાઇંગ અત્યારે નહીં. આ પેટીએમમાં ખાસો ઘટાડો આપણને આવતો દેખાયો. તો અહીંયા 3% ઘટાડો આવ્યો છે. પેટીએમ પર આપની કઈ રીતની સલાહ રહેશે? પેટીએમની વાત કરીએ તો પ્રાઇસ એક આજે ન્યૂઝ બેઝ છે તેમાં થોડું ચાલી જશે જોવા મળ્યું છે. પરંતુ પ્રાઇસ અત્યારે ઓલ ટાઈમ હાઈ પાસે ચાલી રહી છે.
તો અગર કોઈની પાસે છે તો હોલ્ડ કરી શકાશે 930 લેવલની સાથે. તો 930નો એક સ્ટોપ લોસ હશે, એની સાથે હોલ્ડ કરવાની સલાહ રહેશે, પરંતુ આ લેવલે નવી એન્ટ્રી કરવી યોગ્ય નથી. તો અગર કોઈની પાસે પેટીએમ છે તો હોલ્ડ કરીને ચાલી શકે છે 930ના સ્ટોપ લોસની સાથે. ઓકે, 930ના સ્ટોપ લોસ સાથે પેટીએમને હોલ્ડ કરીને ચાલી શકો છો. આ સલાહ અને ક્રોમ્પ્ટનના કાઉન્ટરની વાત કરી લઈએ, કારણ કે અહીંયા પણ મોટો ઘટાડો રહ્યો છે. 5%ની ઉપરનો ઘટાડો ક્રોમ્પ્ટનની અંદર આવતો દેખાયો છે. તો અહીંયા આપની કઈ રીતની સલાહ રહેશે? ક્રોમ્પ્ટનની વાત કરીએ તો પ્રાઇસ હાલમાં એક 370નું એક સ્ટ્રોંગ લેવલ છે જે હું જોઈ રહ્યો છું. તો જો એના બ્રેકડાઉન થશે તો આવનારા દિવસોમાં 340 અને એની પર નીચે એક પ્રાઇસ જોવા મળી શકે છે. ક્રોમ્પ્ટન આજે એક 200ની મૂવિંગ એવરેજના સ્ટ્રોંગ બ્રેકડાઉન કરીને એની નીચે ક્લોઝિંગ આપ્યું છે. તો આવનારા દિવસોમાં બીજા આ લેવલનું આની નીચે જો 370ના બ્રેકડાઉન થશે તો એક 340 સુધીના લેવલ જોવા મળી શકે છે ક્રોમ્પ્ટન. ઓકે, તો આપણે ક્રોમ્પ્ટનમાં આજે આવેલા ઘટાડાની પણ અહીંયા આગળથી વાત કરી છે અને આ સાથે જ અમિતજી સમય થઈ રહ્યો છે હવે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? આજે આપણે ઘણા સ્ટોક ડિસ્કસ કર્યા છે. મારું પર્સનલીમાં કોઈ હોલ્ડિંગ નથી, પરંતુ અમારા ક્લાયન્ટોમાં હોલ્ડિંગ હોઈ શકે છે. અને શોમાં ઇન્વાઇટ કરવા બદલ ઘણો ઘણો આભાર. જી અમિતજી, આપનો આભાર અમારી સાથે આ શો ઉપર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.